नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, થોડીક ટેકનિકલ સ્પષ્ટતા કરી લઈએ। સવારમાં વિડીયો બનાવેલો, પરંતુ ટેકનિકલ કારણોસર એમાં કંઈક અવાજમાં મિસ્ટેક થઈ, એટલે એને ડિલીટ કરી અને ફરી વખત બનાવી રહ્યા છીએ। વિષય છે બહુ સ્પષ્ટ વિષય છે। અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચારોની ઘટનાઓનો જે વધારો અને એના બદલાતા સ્વરૂપોની વાત કરવાની છે। કારણ કે અનુસૂચિત જાતિ ઉપર જનજાતિ ઉપર જે અનાચારો અત્યાચારો સદીઓથી ચાલ્યા જ આવે છે અને બે મોઢાવાળા લોકો વારંવાર એવું જાહેર કરતા હોય છે કે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિ ઉપર અત્યાચારો નથી થતા, અનાચારો નથી થતા, હવે તો અસ્પૃશ્યતા અપ્રસ્તુત છે, જાતિ પ્રથા અસ્પૃશ્ય છે, આવી કેટલાક લોકો બુદ્ધિના જે વિકૃત માનસ ધરાવતા લોકો છે એ આવી વારંવાર જાહેરાતો કરતા હોય છે। પરંતુ જમીની સ્તરે જે વાસ્તવિકતા છે એ એકદમ અલગ છે। જમીની સ્તરની વાસ્તવિકતા અલગ છે। ભારતનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર જુદા જુદા પ્રકારે અનાચાર અત્યાચાર ના થતા હોય। કોઈ પણ એવું ગામ, કોઈ પણ એવો વિસ્તાર નથી કે આવા અનાચારો ન થાય। એ અનાચારો અત્યાચારોનું સ્વરૂપ જુદું હોય છે અને એના કારણે ઘણા બધા અનાચારો અત્યાચારો જાહેર નથી, જે આવે છે બહુ ઓછી માત્રામાં આવે છે। કારણ કે જેની ઉપર અનાચાર થઈ રહ્યો, અત્યાચાર થઈ રહ્યો છે, એમને મીડિયા સુધી પહોંચવાની એમની પોતાની વગ નથી હોતી, એમની પોતાની પાસે માહિતી નથી હોતી અને એમની પાસે એવો નૈતિક બળ નથી હોતું કે આવા અનાચારો અત્યાચારોનો એ વિરોધ કરી શકે। આજે વાત કરવી છે ગુજરાતની અંદર જે સાંસ્કૃતિક અત્યાચારોની જે ઘટનાઓ વધારો થઈ રહ્યો છે અને એની અંદર જે સાંસ્કૃતિક અત્યાચારો થાય છે। હિન્દુઓના ગરબાની અંદર અનુસૂચિત જાતિની દીકરીઓ, મહિલાઓ જે હોય તેને અડધૂત કરવું, એકાદ બે કિસ્સાઓમાં તો હત્યાના બનાવો બન્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા, હિન્દુઓ દ્વારા થતી પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોનો ફાળો ના લેવો, એમને જમવા માટેની અલગ વ્યવસ્થા કરવી, આ બધું સાંસ્કૃતિક રીતે ખૂબ મોટો અનાચાર થાય। અને ગુજરાતમાં આવી 3 ઘટનાઓ બની। 8મી, 9મી, 10મી ફેબ્રુઆરીએ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કલ્યાણપુર ગામની અંદર ત્યાં આગળ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। હવે પ્રાણ પ્રતિષ્ઠા એટલે જે પથ્થરની મૂર્તિ હોય એની અંદર પ્રાણનું આરોપણ કરવાનું। જે વિશ્વનું વિજ્ઞાન પણ કોઈ પણ નિર્જીવ પદાર્થમાં પ્રાણનું આરોપણ, જીવનું આરોપણ નથી કરી શકતું, એવું અહીંયા આગળ ભારતની અંદર કેટલાક લોકો આવા ધંધા કરી રહ્યા છે। અને એવો પ્રસંગ કલ્યાણપુર, વાવ તાલુકાના કલ્યાણપુર ગામમાં આવો પ્રસંગ હતો। ગામ લોકોએ આ પ્રસંગ કરવાનું નક્કી કર્યું, પણ એમણે એવું નક્કી કર્યું કે ભાઈ આ ગામની અનુસૂચિત જાતિના જે લોકો છે એનો ફાળો લેવો નહીં, એમને બોલાવવા નહીં। એટલે આ એક પ્રકારનો બહિષ્કાર હતો। આની અંદર સારું કામ કચ્છનું એક હિન્દુ સંગઠન હતું, એના જે પદાધિકારી હતા એમણે બનાસકાંઠાના મામલતદારના, પીએસઆઈને, ડેપ્યુટી કલેક્ટર વગેરેને જાણ કરી, એમણે અનુસૂચિત જાતિ આયોગને જાણ કરી અને આમાંથી કંઈક સારો રસ્તો નીકળ્યો અને અનુસૂચિત જાતિના નાગરિકોનો ફાળો લેવાય એવા પ્રયાસો કર્યા। પરંતુ એ લોકોની જે મુખ્ય આયોજકો હતા એમની સ્પષ્ટ રીતે એમની ધૃણા અને નફરત હતી કે કોઈ પણ ભોગે એમનો ફાળો અમારે લેવો નથી। મધ્યસ્થી તરીકે પોલીસે એવું સૂચન કર્યું કે તમે તમારો ફાળો એકત્ર કરી અને ઓનલાઈન નાખી દો। પણ આટલી બધી લાચારી શા માટે હોય? ફાળો આપવાની પણ લાચારી, એમને ફાળો લેવો નહોતો। શા માટે નહોતો લેવો? કે અનુસૂચિત જાતિના હતા અને એમની દ્રષ્ટિમાં અસ્પૃશ્યતા। બીજો બનાવ એવો બન્યો, આમાં થોડી વાત કરી લઈએ। એ પછી કલ્યાણપુરના બનાવની અંદર પોલીસની હાજરી હતી। પોલીસની માંગણી ગામ લોકોએ કરી હોય ખબર નહીં, પરંતુ અનુસૂચિત જાતિના લોકોએ માંગણી ન કરવા છતાંય ખૂબ મોટી સંખ્યામાં પોલીસની હાજરી હતી અને એના કારણે
સમય વીતી ગયા પછી અનુસૂચિત જાતિ આયોગ તરફથી કંઈક નોટિસ મળે એવું કહેવામાં આવે છે અને એ નોટિસના પછી સોઈ ગામના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે પોતે ફરિયાદી બની અને ત્યાંના જે બે આગેવાનો હતા, ભલાભાઈ ઈશ્વરભાઈ દૈયા અને અમૃતભાઈ પરખાભાઈ ગામોટ, આ બેની સામે ફરિયાદ નોંધાઈ છે. અનુસૂચિત જાતિ જનજાતિ પ્રતિબંધક અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 173 મુજબ 17/2/2025ના રોજ એ લોકોની સામે એફઆઈઆર દાખલ થઈ છે. આ કલ્યાણપુરની વાત કરી, પરંતુ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભટ્ટારિયા ગામની અંદર પણ આવો એક પ્રસંગ હતો. ત્યાંના સ્થાનિક લોકોનો જે વિડીયો જાહેર થયો એમાં એવું કહેવામાં આવે છે કે અમને લોકોને એમ કહેવામાં આવ્યું કે તમારું ભોજન અલગ સ્થળે રાખવામાં આવ્યું છે, પરંતુ એ જ વિડીયોની અંદર જે પટેલ પ્રતિનિધિ છે એવું કહે છે કે ભાઈ આ અમારો અંગત પ્રસંગ છે અને અમારે એમને આમંત્રણ આપવું ના આપવું એ અમારી મનસુખીની વાત છે. પરંતુ એટલી સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિના નાગરિકો પ્રત્યે એમનો દ્વેષ ધૃણા હતો અને એના કારણે, કારણ કે જો એ પટેલો પોતાને હિન્દુ ગણતા હોય અને દલિતોને હિન્દુ માનતા હોય તો એમણે એમના આમંત્રણ આપવું જોઈતું. એમણે પટેલ સિવાયની જે બીજી કોમ્યુનિટી છે એને પણ આમંત્રણ તો આપ્યું જ છે, સવાલ જ નથી. પરંતુ અનુસૂચિત જાતિ પ્રત્યેની ધૃણા, નફરત, અને આ ધૃણા અને નફરતનું વાવેતર કાયમ જે કટ્ટરતાવાદી સંગઠનો છે એ ખાટલા પરિષદો કરી અને એક સાથે સાથે એમણે જે કેડરબેઝ લોકોને તૈયાર કર્યા છે એ કેડરબેઝ લોકો અનુસૂચિત જાતિઓ અને જનજાતિના પ્રત્યે અન્ય પછાત વર્ગના નિર્દોષ ગરીબ ભોળા લોકોના મગજમાં આ ઝેરનું વાવેતર કરી રહ્યા છે અને એના કારણે આવા બનાવોને વધારે પ્રોત્સાહન મળે છે. છેલ્લો બનાવ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામની અંદર, ત્યાં પણ 28, 29 અને 30 તારીખે આવો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર પણ અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું એટલે એમનો પ્રચંડ બહિષ્કાર કરવાનો. હવે બે ગામ, પાલડી ગામ ડીસા તાલુકાનું અને વાવ તાલુકાનું કલ્યાણપુર ગામ, આ બે ગામો પછી એવું છે કે ગામના સરપંચ અનુસૂચિત જાતિના નાગરિકો છે. અનુસૂચિત જાતિનો નાગરિક સરપંચ હોવા છતાં એમનો આ એક પ્રચંડ બહિષ્કાર કરવામાં આવ્યો છે. હવે આ પાલડી ગામના લોકોની અપેક્ષા એવી હતી કે ભાઈ અમારી બેન દીકરીઓને આ લોકોએ તો બોલાવી નથી, અમારી બેન દીકરીઓ પણ ત્યાં બેઠા બેઠા રડતી હશે. તો આ બેન દીકરીઓના ભાઈના લગ્ન થતા હતા, એમના દીકરાના લગ્ન થતા હતા. શા માટે આટલી બધી તમે આવી બધી એકદમ બેજવાબદાર અપેક્ષાઓ શા માટે? જે લોકો તમને મન, મસ્તિષ્ક અને દિલ દિમાગથી સ્વીકારતા નથી, તમારા પ્રત્યે કોઈ પ્રકારની સહાનુભૂતિ નથી, કોઈની લાગણી નથી. તમે પરાણે હિન્દુ થવાના પ્રયાસ કરી રહ્યા છો. તમે શું કરો છો? પરાણે માન ન મના લેકિન મેં તેરા મહેમાન, તમે પરાણે હિન્દુ થવાના પ્રયાસ કરી રહ્યો. તમને હિન્દુ તરીકે સ્વીકાર્યા હોત તો કલ્યાણપુર ગામમાં, ભટ્ટારિયા ગામમાં અને પાલડી ગામની અંદર તમને કાંડું ઝાલી અને ઉપાડી ગયા કે કેમ બેસી રહ્યો છો ભાઈ, કેમ બેઠા છો? ચલો, આ તમારું નથી, તમે હિન્દુ નથી, અમે હિન્દુ છીએ, પણ તમને હિન્દુ તરીકે સ્વીકાર્યા નથી, હિન્દુ તરીકે તમારી કોઈ ગણના નથી. હવે તમે સરકાર પાસે તમે ફરિયાદ કરી છે, પણ તમને શું ન્યાય આપશે? પ્રસંગ તો પતી ગયો છે, હવે ફરી વખત તમને પ્રાણ પ્રતિષ્ઠા કરશે. એમના મનની જે ભાવનાઓ હતી, એમના જે વ્યવહાર એમણે જે કર્યા એમાં તો ફેરફાર નથી થયો. એમના મગજની અંદર જે ધૃણા હતી, જે દ્વેષ હતો એ તો બહાર આવી ગયો છે. કાનૂની રીતે તમે એમની સામે ફરિયાદ કરી, પોલીસ કદાચ એફઆઈઆર નોંધે પણ ખરી, પણ ના પણ નોંધે, કારણ કે પોલીસના હાથમાં બધું જ હોય છે. કોઈ પણ ઘટનાને કઈ રીતે વળાંક આપવો એ પોલીસના હાથમાં હોય છે. કલ્યાણપુરના બનાવની અંદર તો પોલીસની હાજરી હતી, પોલીસે દરમિયાનગીરી કરી છે. વાવ તાલુકાના કલ્યાણપુર ગામની અંદર પોલીસની હાજરી હતી, પોલીસે દરમિયાનગીરી કરી છે અને એના કારણે સોઈ ગામના પીઆઈ એચ એમ પટેલે ફરિયાદી બનવું પડ્યું. એ વસ્તુ અલગ છે. પાલડી ગામની અંદર તમે ફરિયાદ કરી છે, પણ આ મંદિર કોની માલિકીનું છે, એનો જે વહીવટ કર્યો એ કોણ છે, અને આ જે કાર્યક્રમો કરી રહ્યા છે એ કોણ છે? તમે ગમે તે માગણી કરો, ગમે તે, પરંતુ એ લોકોને તમે હિન્દુ નથી, તમારે પરાણે હિન્દુ બનવું છે, પરાણે હિન્દુ બનવું છે. અને
એમના દેવો પણ જ્યારે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ને બધું થતું હોય તો એમના દેવો એમને નહીં કહેતા કે ભાઈ તું જેવો હિન્દુ છે એવો એ અનુસૂચિત જાતિનો નાગરિક હિન્દુ છે, પરંતુ ના, દેવોએ અમને કીધું છે ને એ લોકો એમ કે તમે હિન્દુ નથી, તમે હિન્દુ બનવાના પ્રયાસ કરી રહ્યા છો, માટે તમે પરાણે પરાણે મંદિરમાં જાઓ છો, એ લોકો પ્રેમથી નથી સ્વીકારતા. પરાણે પરાણે એમના ગરબાઓમાં તમને આમંત્રણ ના હોય તો નાક કટાઈ અને એમના ગરબાઓમાં જાય છે. તમને અલગ ભોજન આપતા હોય તો એ ભોજન આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ ભોજન હોય તો પણ એને કેમ ઓળી શકાય, એની સામે નજર કેમ નાખી શકાય? શા માટે એવું ભોજનની સામે નજર કરવી જોઈએ? શા માટે તમે લોકો તમારા મન, મગજ અને દિમાગથી એ લોકોને તમારા મગજમાંથી કેમ નથી કાઢી નાખતા કે એ લોકો ગમે તેવા તાઇફાઓ કરે, ગમે તેવા ભવાઈના ખેલ નાખે, પણ આપણે એમની સામે નજર નથી નાખવી, એમના ત્યાં જવું નથી? જો તમને દિલ દિમાગથી ના સ્વીકારતા હોય, આ ત્રણેય બાબતોની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોનો સાંસ્કૃતિક બહિષ્કાર છે. અને આ સાંસ્કૃતિક બહિષ્કાર કરાવવાની અંદર પડદા ઉપર આવ્યા સિવાય જે કટ્ટરતાવાદી સંગઠનો છે એમણે તૈયાર કરેલા કેડર બેઝ માણસો અન્ય પછાત વર્ગના ગરીબ, નિર્દોષ અને ભોળા માણસોના મગજમાં એવું ઝેર રેડી દીધું કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા તો ઈશ્વર બનાવેલી છે, આ જાતિ વ્યવસ્થા તો ઈશ્વરને, એ લોકો એમના કર્મનું પાપ ભોગવે છે, માટે એ લોકોને આપણે સ્પૃશ્ય, આવું બધું એમના મગજમાં આવું ઝેર રેડવામાં આવ્યું છે. એ લોકો તમને સ્વીકારતા નથી. તમારે પરાણે હિન્દુમાં તમે હિન્દુ તો છો જ નહીં, વાસ્તવમાં તમે હિન્દુ નથી, અને તો તમને સ્વીકારતા નથી. તમારે શા માટે હિન્દુ બનવું છે? તમને જો સ્વીકારતા જ ના હોય, તમને ક્યારેય પ્રેમથી એના રસોડામાં ચા પીવડાવી છે? નહીં. એક એમના ગામનો અનુસૂચિત જાતિનો સાવ ગરીબમાં ગરીબ માણસ હોય, જેનો આ ઘરની અંદર કોઈ વ્યવસ્થા ના હોય, ગંદકી હોય, અવ્યવસ્થા હોય, એનું તમે પાણી ગ્રહણ ના કરીશું, એટલી બધી અવ્યવસ્થા હોય, અને છતાં એવો માણસ તમારી સાથે અસ્પૃશ્યતા રાખે છે. કેમ રાખે છે? કે એના મન મગજની અંદર એવું ઝેર રેડી દેવામાં આવ્યું છે કે આ અનુસૂચિત જાતિના નાગરિકો છે એ અસ્પૃશ્ય છે, ભગવાને એમને અસ્પૃશ્ય બનાવ્યા છે, ભગવાને એમને સજા કરી અને આ વર્ણમાં મૂક્યા, આવું ઝેર એમના મગજમાં રેડી દેવામાં આવ્યું છે. અને ઓબીસીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તમે દરેક બાબતોની અંદર જુઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને પટેલો આ અનાચાર કરવામાં લગભગ ઓછા હોય છે. અનુસૂચિત ઓબીસીના લોકોને આગળ કરવામાં આવે છે. ઓબીસીના લોકોમાં તો પડદા પાછળ પેલી ત્રણેય કોમ્યુનિટી પડદા પાછળ હોય, લોકો જાહેરમાં નથી આવતા. હવે આ બધી વાતો તો બરોબર છે, પણ હવે શું, આ બધું તમે કરશો, પણ એથી શું? એથી જરૂર એ છે તમે આર્થિક રીતે સક્ષમ બનો, આર્થિક રીતે એવા સક્ષમ બનો કે તમારે એમના ઓશિયાળા ના બનવું પડે. તમે એવા તમારી પાસે વ્યવસ્થિત ધંધા હોય, તમે હથિયારો વસાવવાની વાત કરો. એક ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોએ હથિયારો વસાવવાની વાત કરી, તમને હથિયારોના લાયસન્સ આપી દે, તમને AK-47 રાઇફલ આપી દે, પણ AK-47 રાઇફલના ટિગર ઉપર આંગળી મૂકવાની તમારા મગજમાં નૈતિક હિંમત છે? અને જો એવી નૈતિક હિંમત હોય તો તમારે AK-47 રાઇફલની કાંઈ જરૂર નથી, 2 છરીઓ હોય તોય પૂરી છે. તમારે એવા હથિયારો તમારા મગજમાં પેલા એ હિંમત હોય, તમારા મગજમાં જનૂન હોય, તમારા લોહી એમ બોલતું હોય કે મારા સ્વમાનના ભોગે આવો અનાચાર નથી વેઠવું, એવું જો તમારું લોહી ઉકળતું બોલતું હોય તો કોઈ પણ હથિયારની જરૂર નથી, AK-47ની જરૂર નથી, 303ની જરૂર નથી. માત્ર એક તમારું કાંડું પણ ઘણું બધું કામ કરી શકે છે, પરંતુ એ માટે તમારામાં હિંમત હોવી જોઈએ. એટલે સૌથી સારી જરૂરી છે આર્થિક રીતે સક્ષમ બનો. એ લોકોની ઉપર જે તમારી નિર્ભરતા છે, પરવશતા છે, એમના આધારે રહેવું એ છોડો. બીજી વસ્તુ કે વરઘોડા કાઢવા, તો તમે જેટલા ગામોમાં જે લોકો સાંભળો છો, તમારા ગામની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પટેલ લોકો, ઠાકોર અને કોળી લોકો એમના જે દીકરાઓના વરઘોડા કાઢે ત્યારે એ વરઘોડા લઈને તમારા અનુસૂચિત જાતિના ફળિયામાં આવે છે? ના, નથી આવતા, ક્યાંય નથી આવ્યા. તો તમે એમના ફળિયામાં શા માટે લઈને વરઘોડા જાઓ છો? એ લોકો તમને દિલ દિમાગથી સ્વીકારતા નથી, તમને નીચા માને છે, એના કારણે સંઘર્ષ થાય છે.
હા, ગામની બાજુમાં તમારો રસ્તો છે તો તમે તમારો વરઘોડો લઈને નીકળો ને એ વખતે જ્યારે રોકટોક થાય તો એનો બે રીતે કાનૂની રીતે પ્રતિકાર થઈ શકે અને બાહુબળથી થઈ શકે, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. પરંતુ તમે તો માન ના માન તમારે જેની જોડે બનતું નથી, જેની જોડે તમારો કોઈ મનમેળ નથી, એવા લોકોના ઘર આંગણે તમે વરઘોડા લઈ જાઓ અને પછી એ થતું હોય છે. અને વરઘોડા કાઢવાની તમે એટલા બધા કેટલાક કેપેબલ થઈ ગયા છો કે વરઘોડા કાઢવા પર વરઘોડા ના કાઢો તો એ દીકરો કે દીકરીનું દાંપત્ય જીવન સુખી નથી થતું. તમે વરઘોડા 100% કાઢવા જોઈએ, પણ તમે તમારા વિસ્તારમાં તમારું ફળિયું, તમારો મોહલ્લો હોય ત્યાં તમને 50, 100, 200 ફૂટ એવી જગ્યા નથી મળતી કે જ્યાં તમે ડીજે વગાડી શકો. તમારા દીકરા દીકરીઓને કંઈ ડાન્સ કરવો હોય, નાચવું હોય તો એ કરી શકો. તમે ઘોડું લાવી અને એનું પણ એની પાસે નાચ કરી શકો. પરંતુ આ એવી ઘટનાઓ છે વરઘોડા કાઢવાની. આપણે આપણા દીકરાનું વરઘોડો જે રસ્તો હોય જાહેરમાંથી ત્યાંથી તો કાઢવું જ જોઈએ, અને ત્યારે રૂકાવટ થાય તો ત્યારે બે રસ્તાઓ છે. પરંતુ એમના ફળિયામાં, એમના વિસ્તારમાં જ્યાં તમને મન, મગજ અને મસ્તિષ્કથી સ્વીકારતા નથી, એ જવું એ બહુ ખોટી વાત છે. ટૂંકમાં મારી વાત તમને ગમે ના ગમે એ જરૂરી નથી, ના ગમે તો વાંધો નહીં, પણ તમને વાત ગમી હોય તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. સામાજિક સભાનતા માટે આ બાબતો જરૂરી છે, સામાજિક સભાનતા માટે જરૂરી છે. એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ, એ ગ્રુપની અંદર પણ આ વિડીયોને વધારેમાં વધારે તમે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે તમારા મિત્રોને તમે આ વિચારધારાથી સભાન થાય એ માટે એ જરૂરી છે કે એમને વધુમાં વધુ આ વિડીયો એમના સુધી પહોંચવો જોઈએ. હું અપેક્ષા રાખું છું કે તમે આને વધુમાં વધુ લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ટેકનિકલ કારણોસર આગળના વિડીયોનો કેટલીક ઘણી બધી વાતો વચ્ચે કપાઈ ગઈ અથવા શું થયું મને બહુ ખ્યાલ નથી આવ્યો, પરંતુ ફરી વખત આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે. મિત્રો, ફરી વખત મળીશું આ વિષય સાથે. આવજો.